મિત્રો, આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાની હાઈકોર્ટમાં સુનાવણી છે, તો તે હાઈકોર્ટમાંથી જલ્દીમાં જલ્દી છૂટો પડી જાય અને આદિવાસી સમાજના જે આર્થિક સમસ્યાના પ્રશ્નો છે જે બીજા નેતાઓ દ્વારા ઉકેલી શકાયા નથી, તો આપણે ચેતર વસાવા માટે ભગવાનને પ્રાર્થના કરો કે જલ્દીમાં જલ્દી છૂટો પડી જાય અને આદિવાસી સમાજ માટે ઉપયોગી બને. તે હેતુથી વિડીયોના માધ્યમથી આપણે કહી શકીએ છીએ કે આદિવાસી સમાજ માટે ખૂબ જ આ નેતા ઉપયોગી છે અને ભગવાન સમાન ગણવામાં આવે છે. આ નેતામાં ભગવાન બિરસા મુંડા અને તાત્યા ભીલ જેવું એક સૌંદર્ય દેખાઈ રહી છે. આ નેતા આદિવાસી સમાજને ખૂબ જ ઉપયોગી બની શકે છે. તેથી આપણે પણ જાણી શકીએ છીએ કે ચેતર વસાવા દ્વારા આજે સાગબારામાં જમીનના પ્રશ્નો માટે ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો છે આદિવાસી ખેડૂતોને. તો ઘણા પ્રશ્નો ઉકેલી શક્યા નથી. ઘણા બધા નેતા આવી ચૂક્યા છે, હડતાલ પર લોકો ઊભા રહ્યા છે, પણ પ્રશ્નો ઉકેલાઈ શક્યા નથી. આ બે પ્રશ્નો જૂનો છે, છતાં પણ ઉકેલાઈ શક્યો નથી. આપણા ડેડિયાપાડાના ધારાસભ્ય આવે તો આદિવાસી સમાજ માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે. આપણે આ નેતાને મત આપીને જીતાડ્યો છે અને સમાજ માટે કંઈક કરી બતાવશે એવું મને જણાઈ રહ્યું છે. અને આ નેતા આપણે જેલમાં ધકેલ્યો તેવું જણાઈ રહ્યું છે, પરંતુ આપણે બધા લોકો એક થઈને આદિવાસી સમગ્ર જૂથ અંબાજીથી છેક વલસાડના ઉમરગામ સુધી સમગ્ર આદિવાસી એક થઈને રહો અને આદિવાસી સમાજ માટે આ નેતા ખૂબ જ ઉપયોગી છે. અને આ નેતાને સમર્થન આપો કે જલ્દીમાં જલ્દી છૂટો પડી જાય અને આદિવાસી સમાજના મૂળભૂત હકો, અધિકારો અને જમીનના લગતા પ્રશ્નો માટે આ નેતા ખૂબ જ ઉપયોગી બની શકે છે અને આ પ્રશ્નો સૌથી સારી રીતે ઉકેલી શકે છે. તો આ નેતા વગર આપણે કંઈ કરી શકીએ છીએ એમ નથી. મને જણાઈ રહ્યું છે કે આદિવાસી સમાજ માટે આ નેતા સર્વશ્રેષ્ઠ ઉપયોગી બની શકે છે. જે હાલ દાહોદમાં જે મિલ ઉદ્યોગના અને પ્રોજેક્ટો નાખવામાં આવી રહ્યા છે, આદિવાસી સમાજમાં બીજા નેતા કંઈ પણ કરી શક્યા નથી. હડતાલો કરી છે, છતાં પણ પ્રોજેક્ટ નાખવામાં આવી રહ્યા છે અને તો આદિવાસી સમાજને આથી ઘણું નુકસાન થવાનું છે. આ એક મુદ્દો છે. તેથી આ મોટું આદિવાસી વિસ્તારમાં ઘણું મોટું નુકસાન થશે અને મોટા કંપનીના બિઝનેસ નેતાઓ આદિવાસી વિસ્તારમાં કમાઈને જતા રહેશે અને આદિવાસી સમાજ ગરીબીમાં જીવિત રહેશે. તો આપણે જાણી શકીશું કે ચેતર વસાવા જલ્દી છૂટો પડી જાય અને આદિવાસી સમાજમાં મૂળભૂત હકો અને મિલ પ્રોજેક્ટના લગતા પ્રશ્નો જલ્દીમાં જલ્દી ઉકેલ મળી શકે છે. અને હાલ દિલ્હીમાં જંતર મંતર આંદોલન ચાલી રહ્યું છે, જેમાં અનામત લગતા મુદ્દાઓ આ પ્રશ્નો ઊભા થયા છે, જેથી આપણા સમાજમાં પણ આદિવાસી સમાજમાં આ અનામત હટી શકે એમ નથી. હાલ આદિવાસી સમાજમાં કંઈ જ વિકાસ થયો નથી. શિક્ષણને લગતા પ્રશ્નો હોય અને ગરીબીને લગતા પ્રશ્નો હોય અને કંઈ પણ સમાજમાં વિકાસ થયો નથી. આઝાદીના 75 વર્ષ પછી પણ વિકાસ થયો નથી. આદિવાસી ગરીબીમાં જીવે છે તેમ જણાઈ રહી છે. ચેતર વસાવા વગર કંઈ જ બનવાનું નથી. હાલ આપણે આદિવાસી સમગ્ર જૂથ એક થઈને રહીશું અને ભીલ પ્રદેશ માટે માગણી કરીશું, તો જ આપણા રાજ્યનો વિકાસ થશે અને દેશમાં આઝાદીને લગતા પ્રશ્નો માટે આપણે પણ સહમત થશું. તો આદિવાસી સમાજ ખૂબ જ ઉપયોગી બનશે. તો જ આપણા સમાજમાં એકતા જાળવી રહીશું, તો જ આપણા ભીલ પ્રદેશની માગણી થશે. આપણે ચેતર વસાવા દ્વારા કહેવામાં આવ્યું છે કે આદિવાસી સમગ્ર જૂથ એક થઈને રહો. અને હાલ અંબાજીમાં પ્રોજેક્ટ નાખવામાં આવ્યા હતા ગયા વર્ષે. એ જમીનની સક્રીબેન પરમારની જમીન છીનવાઈ જતી હતી, ત્યારે બધા નેતા કોંગ્રેસના આવ્યા, તેને હડતાલ પણ કરી. ભાજપના નેતાઓ આવ્યા, તેને હડતાલ કરી, પણ છતાં પણ કંઈ પણ ઉકેલાઈ શક્યું ન હતું. ડેડિયાપાડાના ધારાસભ્ય આવ્યા ત્યારે આ જમીનના સક્રીબેનના પ્રશ્નો હતા, ત્યારે પોલીસ અને ફોરેસ્ટના અધિકારીઓને જણાવ્યું હતું કે આ પ્રશ્નો આ બેનને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે, તેથી વનકર્મીને ભૂલ હતી. તેથી આપણે ઘણો મોટો હુમલો થયો હતો, જેથી કરીને ગુજરાતના ખેડૂતો અને અંબાજીના આદિવાસી વિસ્તારમાં જે મોટા પ્રશ્નો ઊભા થયા હતા, જેના અનુસંધાનના રૂપે આપણે જાણી શક્યું હતું કે આ વનકર્મીનો જ ગુનો હતો. આથી આ જમીનના પ્રશ્નો દબાવી નાખવામાં આવ્યા હતા અને તે સમાધાન થઈ ચૂક્યું હતું. હવે નર્મદાના ડેડિયાપાડા સાગબારાના વિસ્તારોમાં, જે સુરતના નજીકના વિસ્તારોમાં જે જમીનના પ્રશ્નો છે, જેના અનુસંધાનના રૂપે આપણે જાણી શકીશું કે ચેતર વસાવા વગર કંઈ જ નથી બનવાનું. તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ ચેતર વસાવા જલ્દીમાં જલ્દી છૂટો પડી જાય અને જમીનના લગતા પ્રશ્નો સચોટ રીતે સમાધાન થઈ શકે. તો આપણે
જાણી શકીશું કે આ ક્ષેત્ર વસાવા વગર કંઈ જ બનવાનું નથી, તો આપણે તેના માટે ઉપયોગી નીવડી શકીશું. અને મારો તો એક જ મત છે કે આ ભ્રષ્ટ સરકારોને ક્યારે મત આપવો નહીં, અને સમાજને આપણે આગળ લાવીશું તો જ આપણા સમાજમાં વિકાસ થશે, નહીં તો વિકાસ થવાનો નથી. અને આજના યુવાનોને જણાવવાનું છે કે સમગ્ર આદિવાસી જૂથ એક થઈને રહો અને સંગઠિત બનો, તેથી આવનારા સમાજમાં ઘણા મોટા પ્રશ્નો ઊભા થઈ શકે નહીં એવું જણાઈ રહ્યું છે. તો આપણે એક થઈને રહીશું તો જ આપણા આદિવાસી સમાજમાં વિકાસ થવાનો છે, નહીં તો વિકાસ થશે નહીં. તો આ જ મારો મંતવ્ય હતું. અને ક્ષેત્ર વસાવા વિશે તમને શું લાગી રહ્યું છે કે ક્ષેત્ર વસાવા જલ્દી છૂટો પડી જાય તો આપણા આદિવાસી સમાજના મૂળભૂત હક અધિકારો માટે સૌથી પ્રેરણાદાયક ઉપયોગી નીવડી શકે છે તેવું મને જણાઈ રહ્યું છે. તો આદિવાસી ખેડૂતોને અને અંબાજીથી વલસાડ ઉમરગામ સુધી આદિવાસી સમગ્ર જૂથ એક થઈને રહો તો જ આદિવાસી સમાજમાં વિકાસ થવાનો છે. અને ક્ષેત્ર વસાવા માટે આદિવાસી સમાજ પડખે ઊભો રહીને જ આપણે મત આપીશું અને આ નેતાને આગળ લાવીશું તો જ આપણા સમાજમાં વિકાસ થવાનો છે, નહીં તો વિકાસ થશે નહીં. અને આવનાર સમયમાં 2027ની ચૂંટણીમાં આપણે દેખાડી દઈશું કે આ નેતા સમાજ માટે ખૂબ જ ઉપયોગી છે. તો આપણે સૌથી સારા સમાચાર છે કે ક્ષેત્ર વસાવા માટે આપણે પ્રાર્થના કરજો અને કોમેન્ટમાં જય જોહાર લખજો, તો મને ખબર પડે કે ક્ષેત્ર વસાવા માટે કેટલા આદિવાસીઓ સપોર્ટ કરે છે. તો મને પણ જણાઈ રહી છે કે આદિવાસીમાં સમાજમાં એકતા છે. તો આપણે ક્ષેત્ર વસાવા માટે જરૂરમાં જરૂર ઉપયોગી નીવડી શકીએ એ હેતુથી વિડીયોના માધ્યમથી આપણે જણાવી શકીએ છીએ કે ક્ષેત્ર વસાવા સમાજ માટે ખૂબ જ ઉપયોગી નીવડી શકે એ માટે આપણે સમાજમાં એક થઈને રહો અને આદિવાસી સમગ્ર જૂથ બંધારણના નિયમો અનુસાર આપણે વર્તવી રહીશું તો જ આપણા સમાજમાં વિકાસ થશે. હાલ ઘણા બધા હક પ્રોજેક્ટ આદિવાસીને ગ્રાન્ટો ખાઈ જાય છે અને શાળાઓનો વિકાસ નથી, ભણતરનો અભાવ છે, છતાં આદિવાસી સમાજમાં કંઈ સરકાર પ્રશ્નો ઉઠાવતી નથી અને આદિવાસી સમાજમાં ઘણા મોટા કેસોનો સામનો કરવો પડે છે. અને મહિલા પ્રસૂતિને લગતા પ્રશ્નો હોય એ માટે પણ ઘણા મોટા સવાલો ઊભા થયા છે. તો આપણે આ નેતાને મત આપીને આગળ નીવડી શકીએ, ઉપયોગી નીવડી શકીએ અને આ નેતાને આગળ વધીશું તો જ આપણા સમાજનો વિકાસ થશે. અને રાજસ્થાનમાં તો રાજકુમાર રોજ છે, આ બંને નેતા ભેગા થઈને કરશે તો આદિવાસી સમાજમાં ભીલ પ્રદેશની માગણી થાય છે અને રાજ્ય બનશે એવું મને જણાઈ રહ્યું છે. તો આ આદિવાસી નેતા માટે તમે શું ઈચ્છી રહ્યા છો તો કોમેન્ટમાં જરૂર કોમેન્ટ કરીને બતાવજો.